નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી મોતનો બનાવ સામે આવ્યો છે। તો હાલ રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે। પહેલીવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કારણે મોત નીપજ્યું હતું। તો 41 લોકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા। રાજ્યમાં અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। 2 વ્યક્તિઓના હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુ થયા બાબતે પણ સમાચાર સામે આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા બંનેના મોતના કેસની વિગતો મંગાવાઈ છે। તો રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી મોત નીપજ્યા છે। પહેલી વખત આ બનાવ સામે આવ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કારણે મોત નીપજ્યા છે। તો 41 લોકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 2 વ્યક્તિઓના હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુ થયા બાબતે વિગતો સામે આવી છે। રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં હીટ સ્ટ્રોકના લીધે મોત થયું છે। તો આરોગ્ય વિભાગ દ્વારા બંનેના મોતના કેસની વિગતો પણ મંગાવાઈ છે। પહેલી વખત બનાવ સામે આવ્યો છે। રાજ્યમાં અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી મોત થયા છે। આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કારણે દર્દીઓના મોત થયા છે। તો 41 લોકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા। અમદાવાદમાં રેડ એલર્ટના કારણે લોકોમાં હીટ સ્ટ્રોકની સમસ્યા જોવા મળી રહી છે। તો હાલ રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન ઉચકાઈ રહ્યો છે। અમદાવાદની વાત કરીએ, રેડ એલર્ટના કારણે અસારવા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ ઉભરાઈ ગયો છે। દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। હીટ સ્ટ્રોકની સમસ્યા ઊભી થઈ છે। તાત્કાલિક અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો સતત 2 દિવસથી હીટ સ્ટ્રોકને લઈને કેસોમાં ઉછાળો થઈ રહ્યો છે। અસારવા સિવિલ ખાતે દર્દીઓમાં વધારો થયો છે। વોર્ડ ઉભરાઈ રહ્યો છે। લૂ લાગવી, માથું દુખવું, બેભાન થઈ જવા જેવા દર્દીઓના લક્ષણો પણ સામે આવી રહ્યા છે। તો હીટ સ્ટ્રોકના લીધે 2 દિવસમાં 41 દર્દીઓ દાખલ થયા છે। વડોદરાનો હરણી તળાવ બોટ દુર્ઘટના મામલો પ્રકાશમાં આવ્યો। આ ઘટનાને લઈને અપડેટ સામે આવી છે। તો હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી છે। હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે વધુ એક આરોપીની જામીન અરજી રદ કરાઈ છે। સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી રદ કરવામાં આવી છે। તો બોટના ડ્રાઈવર દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી। સેશન્સ કોર્ટે અરજી રદ કરી દીધી છે। હાલ 6 આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે। વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સેશન્સ કોર્ટમાં અરજીને રદ કરવામાં આવી છે। તો વધુ એક આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને મામલે સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી રદ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના વંથલીનો બનાવ સામે આવી રહ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। તો વંથલી બનાવ સામે આવ્યો છે। જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી। તો વંથલી ખાતે બાયોડીઝલ ફેક્ટરીમાં તપાસ હાથ ધરાઈ હતી। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સરપ્રાઇઝ તપાસ હાથ ધરાતા બાયોડીઝલના સેમ્પલ કબજે કરાયા છે। 60,000 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે। સરપ્રાઇઝ તપાસમાં જ બાયોડીઝલનો જથ્થો સામે આવ્યો છે। જૂનાગઢ જિલ્લાના વંથલીનો સમગ્ર બનાવ છે। સ્ટેટ મોનિટરિંગ સેલે સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન બાયોડીઝલનો જથ્થો ઝડપાઈ ગયો છે। રાજ્યમાં તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે। વધતી જતી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે।
તમામ હોસ્પિટલોમાં હીટવેવનો ભોગ બનેલ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકના કારણે 5 વ્યક્તિઓના મોત થયા છે. તો બીજી તરફ સુરતમાં પણ આકરી ગરમીની અસર જોવા મળી રહી છે. સુરતમાં હીટ વેવથી 19 લોકોના મોત નીપજ્યા છે. ગરમીના કારણે હાર્ટ એટેકમાં પણ વધારો થયો છે. પાટણમાં ગરમીના કારણે ખેડૂતોનું મોત થયું છે. તો ખેતરમાં કામ કરતા સમયે અચાનક બેભાન થયા હતા. સખત ગરમીથી દાઝી જવાના નિશાન પણ શરીર પર મળી આવ્યા છે. કોઈક ગભરામણ તો કોઈક હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યું છે. એટલે કે છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોના મોત થયા છે. અમદાવાદમાં પૂર્વ ઝોનમાં એક બાદ એક નવા ગેરકાયદેસર બાંધકામો બની રહ્યા છે. આ બાંધકામોની સંખ્યા પણ વધી રહી છે. કોર્પોરેશનનું પૂર્વ ઝોનનું એસ્ટેટ વિભાગ જાણે કે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના પૂર્વ ઝોન કચેરીની હદમાં આવતા નિકોલ વોર્ડમાં ગેરકાયદેસર એક નવું બાંધકામ શરૂ થઈને પૂર્ણ થવા આવ્યું છે. નીલકંઠ એસ્ટેટમાં ગેરકાયદેસર બાંધકામ બની રહ્યું હોવા છતાં હજુ એક પણ અધિકારી આ બાંધકામનો સર્વે કર્યો નથી. પૂર્વ ઝોનના અધિકારીઓ હાલ એસી ઓફિસમાં નિંદર માણી રહ્યા છે અને વહીવટીદારો બેફામ થઈ રહ્યા છે. અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારની અંદર જે કોર્પોરેશન અધિકારીઓ છે તે કેવા કારનામા કરે છે અને એસ્ટેટ જે અધિકારીઓ છે એસી ઓફિસની અંદર બેસીને જે વહીવટ જે કરી રહ્યા છે તેના લીધે જે ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે તેને છાવરવાનો એક મોકો મળી રહ્યો છે. અને સાથે જ અત્યારે આપણે બતાવીશું કે નિકોલ વિસ્તારની અંદર જે આવેલું જે શોપિંગ મોલ છે, જે એસ્ટેટ વિસ્તારની અંદર આવેલું છે, તેની જે કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે. આ જે કન્સ્ટ્રક્શન જે ચાલી રહ્યું છે તેની આગળ અને પાછળ બંને બાજુ એક જ વ્યક્તિની માલિકી અને સાથે સાથે આ જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તેની રજા ચિઠ્ઠી છે કે પરવાનગી છે કે કેમ તે અંગે કોઈ જે ખુલાસા છે તે કરવામાં આવતા નથી. પરંતુ જે પ્રમાણે પ્લાન પાસ વગર જે બેફામ જે લોકો ગેરકાયદેસર બાંધકામો કર્યા છે અને એસ્ટેટમાં જે પ્લાન પાસ થતો હોય એ પ્લાન પાસ વગર આગળની સાઈડ પોતાનું જે કન્સ્ટ્રક્શન છે તે કરતા હોય છે. પરંતુ આવા જે લોકો છે કન્સ્ટ્રક્શન કરતા બાંધકામ કરતા ગેરકાયદેસર તેને છાવરવાનું કામ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના જે ટીડીઓ છે તે કરી રહ્યા છે. અને સાથે ટીડીઓની સાથે તેમના આસિસ્ટન્ટ ટીડીઓ અને જે સર્વે કરતા જે કર્મચારીઓ તે પણ છે. કારણ કે જે ગેરકાયદેસર બાંધકામ થતા હોય છે ત્યારે જે તેનું કામ છે સર્વે કરવાનું, સર્વે કર્યા બાદ જે રિપોર્ટ ચેક કરવાનું. પરંતુ આવું જે કામગીરી છે તે કોઈ કરવામાં ના આવતી હોવાના લીધે પ્લાન પાસ વગર જે ઘણી બધી જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે અને આવું જ બાંધકામ જે છે તે નીલકંઠ એવન્યુ અંદર પણ બંને સાઈડ તરફ થયું છે. પરંતુ અહીં કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી ને સાથે સાથે જ બપોરના સમયે પણ જે મજૂરો છે તે કામ કરે છે. શ્રમ વિભાગનો પણ પત્ર છે કે બપોરના 12 થી 4 વાગ્યા સુધી એક પણ જે મજૂર છે તેને કામ ના કરવા દેવું. પરંતુ જે ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે આવા કામગીરી કરાવે છે અને સાથે જ કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે તે એસી કેબિનની અંદર જલસા કરી રહ્યા છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. કોર્પોરેશન શહેરમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વધી છે. વટવા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તો પ્રદૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ પ્રદૂષિત પાણીના લીધે રોગચાળો પણ વધ્યો છે. ઝાડા ઉલટી અને વોમિટિંગના દર્દીઓ વધ્યા છે. કોર્પોરેટર પોતાના મતદારોની સમસ્યાઓ પણ સાંભળવા આવતા નથી. પ્રદૂષિત પાણીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાણી ખરીદીને પીવા માટે મજબૂર થયા છે. કોર્પોરેશન એક તરફ 24 કલાક પીવાના પાણી અને શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે, પરંતુ અત્યારે વટવા વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. કારણ કે વટવા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય દિવસથી લોકો પીવાના પાણી માટે વલખા માર્યા છે. એક તો 1 મહિનાથી જે પાણી આવતું ન હતું ને ત્યારબાદ જે પાણી છે તે આવ્યું તે કેવું પાણી આપણે બતાવીશું કે જે પ્રમાણે જે પીવાનું પાણી જે આવે છે લોકો અત્યારે એકદમ ડોળું પાણી છે તે પી રહ્યા છે અને સાથે જ આ ગંદુ પાણી પણ આવી રહ્યું છે. કેટલી તકલીફ, કેવું પાણી આવે છે साहब? बहुत गंदा पानी आता है, 1 महीने से आ रहा है, ऐसे ही आ रहा है. हाँ, हम लोग परेशान है. बोतल ले ले कहाँ तक पियेंगे? बदबू तो मारता ही है. पता नहीं दवा छोड़ा जाता है क्या छोड़ा, बहुत गंद मारता. नहाते कोई नहाता भी नहीं है साहब. हाँ, एकदम गटर जैसे ही आता है. हाँ, तो यही पिया जाए कि उसको नहाया जाए. नहाता भी कोई नहीं है. हाँ, तो सब इसके भर के रखा हो तो नहा लेता हूँ, क्या करे फिर. तो ये रसोई बसों में कैसा पानी यूज करते हो?
बहुत गंदा आता है, बास आती है, खाना बनाने की इच्छा नहीं करती है। बोतल के पानी लेके खाना बनाते पीते हूँ। फिर क्या होता है गंदा? बास में आता है बहुत ज्यादा। हाँ, कुछ नहीं, सब्जी धोने का काम में नहीं रहता है। तो कितने टाइम से ऐसा? 1 महीना ज्यादा हो गया। तो कोई आता है देखने? नहीं, कोई नहीं आया। और टंकी का पानी इतना गंदा है कि आदमी नहाने की तो बात छोड़ो, बहुत स्मेल आ रही है। और यहाँ पे बच्चे इतने बीमार पड़े हुए हैं, डेली कोई ना कोई हॉस्पिटल में बच्चा जा ही रहा है यहाँ से। ठीक है, अब गरीब जनता है 20-25 रुपए की बोतल लेके खाना बनाए कि नहाए, क्या करे। ये पानी ऐसा आता है, इतना गंदा है कि इसके हाथ भी नहीं धो सकते हैं। और यहाँ हमारे यहाँ महामंत्री भी बीजेपी के रहते हैं इसी सोसाइटी में, ना तो वही कोई ऑब्जेक्शन उठा रहे हैं। और यहाँ जो है जो कॉरपोरेटर हैं दिनेश भाई, उन्होंने भी, उनके पास भी शिकायतें पहुंच रही हैं, लेकिन वो भी कुछ ध्यान नहीं दे रहे हैं। यहाँ कोई भी ध्यान नहीं दे रहा है, ना म्युनिसिपालिटी ना कोई नेता नगरी। हम लोग बहुत दुखी हो गए हैं। और अभी से नहीं, ये करीब 7-8 साल से आ रहा है। और यहाँ हम बहुत बार बोल चुके हैं, लेकिन इसका कोई भी हल नहीं हो रहा है। અને સાથે સાથે મતદારો જે છે જે મતો લેવા માટે જે ફક્ત નેતાઓ આવતા હોય છે, પરંતુ હવે ત્યારે એમને રામ ભરોસે મૂકી દેવામાં આવે છે। તમામ જે લોકો છે તે ફક્ત પીવાનું શુદ્ધ પાણી માંગી રહ્યા છે અને તે પણ સમયસર આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના બાવળામાં કાળઝાળ ગરમીથી બજારો સુમસામ જોવા મળ્યા હતા। કાળઝાળ ગરમી હીટવેવના પગલે જનજીવન આકુળ વ્યાકુળ બની જવા પામ્યું છે। તો 44 ડિગ્રી તાપમાનની વચ્ચે લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું છે। બાવળાને બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો। બપોરના સમયે બાવળાના બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો। તો બાવળાના બજારોમાં આજુબાજુના ગામના લોકો પણ ખરીદી કરવા આવતા હોય છે। ત્યારે આંગ દઝવાડતી ગરમી વચ્ચે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા બાવળા બજારમાં આવતા લોકો માટે ઠંડા પીણાનું વિતરણ કર્યું હતું। આજુબાજુના ગામડાના લોકો એ બાવળામાં મેઇન બજારની અંદર, દરેક બજારની અંદર ખરીદી કરવા આવે છે। તેની માટે અમને એવો વિચાર આવ્યો અમારા ગ્રુપ તરફથી, મહાકાળી ગ્રુપ તરફથી, કે અમે આ શરબત જેવું પીણું રાખીએ। કારણ કે લોકો નાના જોડા બાળકો લઈને આવે છે, પાણીની બરફ હોય કે ના હોય એ ખ્યાલ નથી, પણ અમને અમારા ગ્રુપ તરફથી એવો વિચાર આવ્યો કે આવી કાળઝાળ ગરમીની અંદર અત્યારે સમથિંગ પારો 47 ડિગ્રીની આજુબાજુ પહોંચી ગયો છે। ગુજરાતમાં લાંબા સમયથી અટવાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં જ થવાના સ્પષ્ટ સંકેત રાજ્યસભાના સાંસદ મયંક નાયકે આપ્યા છે। એટલું જ નહીં, અનામતના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ કામગીરી ચાલુ હોવાનો પણ દાવો કર્યો હતો। આ ઉપરાંત તેમણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે આપેલા ઓબીસી અનામત અંગે પણ મીડિયા સમક્ષ प्रतिक्रिया આપી હતી। જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% અનામતની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એના સર્વે, એના જે ડિલિમિટેશન જે તે વિસ્તારમાં ચાલુ છે। અને એ દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવવાથી એ કાર્ય થયું નથી, પણ ટૂંક સમયમાં એ કાર્યને આધારે આવનારા દિવસોમાં ચૂંટણી પણ થઈ જશે અને અનામતના આધારે થઈ જશે। અને ઇન્ડિયા એલાયન્સના પૈકીના મમતા બેનર્જી અને આખું ઇન્ડિયા એલાયન્સ જે પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી અને પોતાના વોટ બેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોના હકને વંચિત રાખી અને કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરાવવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે જે પ્રકારે મમતા બેનર્જી અને આખી ટીમ પ્રયત્ન કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું। ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે નવા ફોજદારી કાયદાઓની માહિતી માટેનો વર્કશોપ યોજાયો હતો। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા યોજાયેલા વર્કશોપમાં મીડિયાના પ્રતિનિધિઓને નવા 3 ફોજદારી કાયદાઓની માહિતી આપવામાં આવી હતી। ગુજરાત પોલીસના તાલીમ વિભાગના એડિશનલ ડીજીપી નિર્જયા ગોત્રુ રાવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતા અને અધિનિયમ 2023 અંગે કાયદા અંગેની સંપૂર્ણ વિગતો પત્રકારો સમક્ષ આપી હતી। એટલું જ નહીં, કાયદાની જોગવાઈ સહિત અનેક પ્રશ્નોની પણ આઈપીએસ અધિકારી નિર્જા ગોત્રુએ નિખાલસથી ચર્ચા કરી હતી। સંસ્કારી નગરી વડોદરાથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે। વડોદરાના મચ્છીપીઠમાં વધુ એકવાર એસઓજીએ દરોડા પાડ્યા હતા। 5 લાખની કિંમતનું 50 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે।
હમજાલી પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. એસઓજીએ દરોડા પાડતા જ ડ્રગ્સનો વેપાર કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તે ફક્ત દેખાવ હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. અનેક જર્જરિત બિલ્ડિંગોમાં હોર્ડિંગ લગાવાયા છે, જે જોખમી સાબિત થઈ રહ્યા છે. મોત સમાન શહેરના અનેક 4 રસ્તા પરથી બિલ્ડિંગો ઉપર આ જોખમી હોર્ડિંગ યથાવત છે. તો મુંબઈમાં બનેલી દુર્ઘટના પછી પણ મહાનગરપાલિકાએ કાર્યવાહી નથી કરી. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. દેખાવ પૂરતી કામગીરી થઈ રહી છે, ગટરો સાફ કરવામાં આવે છે, ઝાડીના ડાખડા કાપવામાં આવે છે, પરંતુ જે રીતના વડોદરા શહેરની અંદર મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે, એ હોર્ડિંગ્સ હજુ સુધી ઉતારવામાં નથી આવ્યા. ઘણા હોર્ડિંગ્સ જર્જરિત ઇમારતો પર લાગ્યા છે, ઘણા હોર્ડિંગ્સ પડવાની સ્થિતિમાં પણ છે. તો આવા હોર્ડિંગ્સ ઉતારી લેવા જોઈએ. ખાલી ગટરો સાફ કરી ઝાડી ઝાખરા કાપવા આ એક બતાવવાનું નાટક ઊભું કર્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી ફોરેસ્ટ બનાવવામાં આવશે અને જેને લઈને રાજકોટ શહેરી વિસ્તારમાં 25 જગ્યાઓ પર આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. આચારસંહિતા બાદ સિટી ફોરેસ્ટને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. સામાન્ય અને મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાશે, જે માત્ર જીવસૃષ્ટિ માટે રહેશે. તો નાકરાવાડી સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે જ રાજકોટના કેટલાક રોડ સાઇડ પર વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે સિટી ફોરેસ્ટને ગ્રીન આઇલેન્ડ જેવું ડેવલપ કરવામાં આવશે. એ ઉપરાંત આપણા ટીપી જે વિસ્તારો છે, એ ટીપી વિસ્તારોમાં અલગ અલગ ગાર્ડન હેતુ માટેના આપણા પ્લોટ આવેલા હોય છે. એટલે આવા લગભગ 25 પ્લોટમાં આપણે ગ્રીન આઇલેન્ડ બનાવવાનું કામગીરી હાથ ઉપર ધરવાનું આયોજન કરેલું છે. આ ગ્રીન આઇલેન્ડ એટલે કે સિટીની વચ્ચે નાના નાના ડેન્સ કહી શકાય એ પ્રકારના અર્બન ફોરેસ્ટ આપણે બનાવવા માંગીએ છીએ, કે જેથી કરીને જે આપણી જીવસૃષ્ટિ છે, જીવસૃષ્ટિને પણ ત્યાં એક આશરો મળી રહે અને ઓવરઓલ આગામી સમયમાં આસપાસના વિસ્તારમાં આ ગ્રીનરીના કારણે તાપમાન ઉપર પણ એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આપણે ક્રિએટ કરી શકીશું. રાજકોટ નાગરિક બેંક પર છેલ્લા 1.5 વર્ષથી કથિત આક્ષેપો તેમના જ પૂર્વ કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે નાગરિક બેંક વિવાદમાં આવી રહી છે. ત્યારે નાગરિક બેંક બચાવો સંઘ અસ્તિત્વમાં આવ્યું છે, જેમના દ્વારા જણાવાયું છે કે બેંક દ્વારા મહારાષ્ટ્રની કાલબા દેવી શાખામાં 25 લોન આપવામાં બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી છે. બેંક બચાવો સંઘ દ્વારા આ અંગેના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જ્યારે આ મામલે રાજકોટ નાગરિક બેંકના પ્રવક્તા અલ્પેશ મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટ નાગરિક બેંકમાં ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. બેંકના સત્તાધીશો અવારનવાર એમ કહે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્લીન ચીટ અમને આપ્યું છે, જે સદંતર ખોટી વાત છે. અહીંયા લાખો લોકોનો થાપણદારો, ગ્રાહકો, સભાસદો એનો આ પરિવાર છે. લગભગ 6,500 કરોડને આમ બધી અમારી ફિક્સ ડિપોઝિટો છે. અને ત્યારે આવી જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરને બચાવવા માટે થઈને અત્યાર સુધી નાગરિક બેંકની આબરૂ મૂકીને હવે રિઝર્વ બેંકની આબરૂને પણ દાવ ઉપર લગાડવાનો બાલિશ પ્રયાસ થઈ રહ્યો છે. બેંકની સામે પાયા વગરના અધકચરા, સત્યથી વેગળા આક્ષેપો રજૂ થાય છે અને ખાસ કરીને લોન પ્રક્રિયા અંગેની વાત રજૂ કરવામાં આવે છે. બેંક આની પહેલાં પણ કહી ચૂકી છે કે લોનની પ્રક્રિયાની અંદર કોઈ પણ ધિરાણ હોય બેન્કિંગ ક્ષેત્રમાં 100% સિક્યુરિટી વગર આપવામાં જ નથી આવતા. તો પછી આ પ્રશ્ન જ ન ઉદ્ભવે કે લોન જે આપી છે એનાથી ઓછી રકમ અત્યારે આવી રહી છે. મિલકતની સામે બધા ધિરાણો થયેલા હોય, 100% સિક્યુરિટી હોય તો પછી ઓછી રકમ કઈ રીતે થાય? રાજકોટમાં સંજય ડોબરિયા નામના શખ્સે લાલચ આપીને 12 ફ્લેટ, 4 દુકાનના પૈસા પડાવ્યાની ફરિયાદ સામે આવી છે, જેમાં ભોગ બનનાર અર્જુન મઠિયા ફરિયાદમાં જણાવ્યું છે કે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાને કારણે જમીન, મકાન, દુકાનમાં આર્થિક રોકાણ કરે છે.
2021માં મોરબી રોડ સેટેલાઇટ ચોકથી આગળ આવેલા આર્યન એવન્યુ નામની બાંધકામની સાઇટ ખાતે સંજય ડોબરિયા સાથે તેમના દ્વારા જમીન મકાનમાં રોકાણ કરવાની વાત કરી હતી. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા સંજય ડોબરિયા અને જ્યોત્સના ડોબરિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી, એમાં 12 ફ્લેટ અને 4 દુકાનો લેવાની હોય, જે બાબતે તે હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જ્યોત્સનાબેન સંજયભાઈ ડોબરિયા, જેઓને 3,26,69,830 રૂપિયા આપેલા, જે પૈકી 50,000 RTGSથી 51 લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ 2,25,00,000 રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઇઝ લખાણ કરવામાં આવેલ. અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે, જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઇઝ કરવામાં આવેલું છે, જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓને લઈને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂત દ્વારા એક RTI કરાઈ હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં રોહિત રાજપૂતે જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 44% શૈક્ષણિક સ્ટાફની અછત છે, જેમાં વર્ગ 4ના 80% સ્ટાફ, વર્ગ 3ના 77% સ્ટાફ, વર્ગ 2ના 42% સ્ટાફની અછતનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા લાંબા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર વહીવટી પ્રક્રિયા સંભાળી રહ્યા છે. હાલ આવી પરિસ્થિતિના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વહીવટી તંત્ર ખાડી ગયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની 47થી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે. બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ 70% જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. એમાં વર્ગ 4ની 80% જગ્યાઓ ખાલી છે, વર્ગ 3ની 77% અને વર્ગ 2ની 42% જગ્યાઓ ખાલી છે. કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે. કુલપતિ ઇન્ચાર્જ છે, રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે, ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે. જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય, અને જેને લીધે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો, ભ્રષ્ટાચારો, પરીક્ષા અને પરિણામોમાં છબરડાઓ. જૂનાગઢના માંગરોળના બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાઓના નામે મીંડું જોવા મળે છે. ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેસેન્જરોને પંખાની સુવિધા નહીં મળતા પેસેન્જરો ગરમીમાં શેકાઈ રહ્યા છે. બીજી બાજુ અમુક CCTV કેમેરા પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ST ડેપોમાં અનેક વખત પાકીટ ખોવાઈ ગયા હોવાની ચર્ચા પણ સંભળાઈ રહી છે. ત્યારે વહેલી તકે સુવિધા આપવામાં આવે તેવી પેસેન્જરો માંગ કરી રહ્યા છે. માંગરોળનું જે બસ સ્ટેન્ડ છે એ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ આપણે પંખાની હાલત બહુ કફોડી સ્થિતિમાં પંખાઓ છે. અહીંયા રોજના હજારો પેસેન્જરો જે છે અહીંયા મુસાફરી કરે છે. માંગરોળના ઘણા બધી ગામડાઓ છે એના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે, પણ આ ગરમીની સિઝન છે, લોકો ત્રાહીમામ પુકારી ગયા છે. આપણે તડકાની અંદર લોકો અહીંયા બસ સ્ટેન્ડમાં જ્યારે આવે તો પંખાઓ બંધ હાલતમાં છે, પંખાના જે પાટિયાઓ છે એ વાંકા વળી ગયા છે. અને રજૂઆત કરવા માટે ત્યાં આપણે જઈએ તો એવું કે છે કબૂતરોના કારણે જે પંખાઓના પાટિયાઓની હાલત થઈ છે, પણ ગુજરાતમાં ઘણા બધા બસ સ્ટેન્ડો છે, ઘણા બધા કબૂતરો છે, પક્ષીઓ આટા મારે, પંખાઓની જે હાલત છે એ સુધરે એવી અમારી માંગણી છે. ચોમાસાને લઈને છેલ્લા 30 વર્ષથી જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરાય છે, જેમાં આગામી વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહીકારો આગાહી કરતા હોય છે. આગાહીકારો દ્વારા પ્રાકૃતિક અસરો, ફળ, ઝાડ અને પશુ પક્ષીઓ પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. આગામી ચોમાસું લાંબુ અને સારું રહેવાની શક્યતા છે. 15 જૂનથી 23 જૂન સુધી વાવણી પણ થઈ જશે. બાદમાં જુલાઈ માસ દરમિયાન 11 જુલાઈના રોજ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈને તોફાની વરસાદ પણ થવાની શક્યતાઓ છે. તો જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદી માહોલનું અનુમાન છે. પ્રાકૃતિક અસરો ફળઝાડ ઉપર થાય છે, પશુ પક્ષી ઉપર થાય છે. તો ફળઝાડના કેવી મોસમ રહેશે, પશુ પક્ષી શું કહેશે, વરસાદ સારો કે નબળો કે મધ્યમ એ ઉપરથી અમે અનુમાન કરીએ છીએ. તો બસો એવું પ્રકૃતિમાંથી અસરમાંથી એના અનુસારમાં જાણવાનું મળ્યું છે કે વરસાદ ખૂબ રહેશે, લાંબુ વર્ષા ઋતુ રહેશે, અને 15 જૂનથી
23 જૂન સુધીમાં વાવણી થઈ જશે. આ વર્ષે ચોમાસું સારું જશે, અતિવૃષ્ટિ રડામાં બંધો થશે, 55 60 દિવસ થશે. આ વર્ષે રાફડાના કોરામાં સારો છે, વનસ્પતિઓ સારા, આછતરા વરસાદ પણ સારા રહેશે. હાથિયા નક્ષત્ર 26 ને બેલે એટલે નોરતાની અંદર અતિ ભારે વરસાદ ને ગરમી પડવાથી હાથિયાને પાક પાણી નુકસાન જાય અને ઘાસચારો પણ નુકસાન. ખેડૂત માટે શિયાળુ પાક પણ મબલક થશે અને આ વર્ષે ખેડૂત લાંબુ ચોમાસું હાલશે અને ખેડૂત માટે ખાસ બિલ્ડિંગ બનાવવું હશે. ખાસ કરીને 55 જેટલા આગાહીકારો પૈકી સામાન્ય સૂર એવો નીકળે છે કે જૂનના બીજા વીકથી 2 તબક્કામાં વાવણી થશે અને જૂન અંત સુધીમાં બંને તબક્કામાં વાવણી પૂરી થશે. સામાન્ય રીતે આ વર્ષે 12 થી 14 આની જેટલું જેવું વર્ષ થવાની આગાહી પણ કરી છે. સામાન્ય રીતે 50 થી વધારે લગભગ 54-55 જેટલા વરસાદના દિવસો રહેશે. સિંહોર નગરપાલિકા તંત્રનો વહીવટ દિન પ્રતિદિન ખાડે જઈ રહ્યો છે અને જેમાં દરરોજ ઉભરાતી ગટરો, અનિયમિત સફાઈ, કર્મચારીઓને અનિયમિત પગાર, પાણી વિતરણમાં ધાંધિયા તથા દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર, જેનો ભોગ સિંહોરની જનતા બની રહી છે. તો સિંહોર કોંગ્રેસ સમિતિ દ્વારા સિંહોરના વડેલા ચોક ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને વિરોધ પ્રદર્શન કરાયો. સિંહોર નગરપાલિકા ખાતે જઈ હાય હાય અને ભ્રષ્ટાચાર બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. નગરપાલિકા ખાતે સિંહોર શહેરની સમસ્યાઓની રજૂઆતો ચીફ ઓફિસરને કરવા જતા તેઓ હાજર ન હોવાથી ઓફિસે રામધૂન બોલાવી હતી. આ કાર્યક્રમ સિંહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલની આગેવાનીમાં યોજાયો હતો. જો આ નગરપાલિકાના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય અને અમારી રજૂઆતનું કોઈ નિરાકરણ ન આવતું હોય તો મેં ગઈકાલે એવું નક્કી કરી નાખ્યું હતું કે આપણે આવતીકાલે ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરવી અને આ બધું જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી આપણે ધરણા કરવા. આવી એક આગોતરી જાણ છતાંય આજે ચીફ ઓફિસર અમારા આવતા પહેલાં ભાવનગર જતા રહ્યા છે અને એટલે અમે આજે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી ચીફ ઓફિસર નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેહવાના. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.